જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામે શ્રી સંતરામ મંદિરે સાકર વર્ષાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો। સાવલી તાલુકાના રાણિયા ગામે શ્રી સંતરામ મંદિરમાં સાકર વર્ષા તથા બોર ઉછાળવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો। તેવા પ્રસંગે પધારેલ સંતો પરમ પૂજ્ય સંત મુરારીદાસ મહારાજ કરમસદ, પરમ પૂજ્ય સંત શ્રી સર્વેશ્વર દાસ મહારાજ નડિયાદ, પરમ પૂજ્ય સંત શ્રી હરેશ્વર દાસ મહારાજ વડોદરા તથા પધારેલ આમંત્રિત મહેમાનો, ગામના ભક્તો, યુવાનો, આજુબાજુ ગામના પધારેલ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ શ્રી સંતરામ મહારાજની મહાઆરતી કરવામાં આવી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું અને શ્રી સંતરામ મંદિર દ્વારા આયોજિત રક્તદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં 8 થી 12 લોકોએ રક્તદાન કર્યું અને સાકર વર્ષાનો ઉત્સવ શાંતિપૂર્વક પૂર્ણ કર્યો। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સાવલી। श्री संतराम महाराज की जय। भगवान दत्तात्रेय अवतार योगीराज अवधूत श्री संतराम महाराजनी दिव्य अखंड ज्योतिना शुभाशीर्वादथी संतराम मंदिर नडियादनी रूढ़ी परंपराना वर्तमान महंत श्री पूज्य रामदासजी महाराजना आशीर्वादथी अने सद्गुरु ब्रह्मलीन सद्गुरु नारायणदासजी महाराजना आशीर्वादथी राणियामां संतराम मंदिरનું નિર્માણ થયું અને આ વર્ષે 7મો આ વાર્ષિકોત્સવ સાકર વર્ષા નિમિત્તે ઉજવવામાં આવ્યો। આ દિવસે બધા જ ભક્તો અને સંતોની વચ્ચે સાકર વર્ષા થઈ અને આરતી અને પ્રસાદ વિતરણ થયું। બધા જ ભક્તો અને સંતો માટે પ્રસાદની પણ સુંદર વ્યવસ્થાઓ છે। આ દિવસે રક્તદાન કેમ્પનું પણ અહીં આયોજન કરવામાં આવેલું છે। સાથે સંતરામ મંદિર શાખાના महंतश्रीओं परम पूज्य रविदासजी महाराज, परम पूज्य सर्वेश्वरदासजी महाराज, परम पूज्य हरेश्वरदासजी महाराज, परम पूज्य महेश्वरदासजी महाराज, परम पूज्य शरणदासजी महाराज अने पै विहारी आश्रम थी पण पूज्य महाराज श्री पधार्या छे। साथे अनेक भक्तो संतराम मंदिर नीज कार्यकर्ताओं पण અહીં પધાર્યા છે અને સુંદર આ સાકર વર્ષાનું આયોજન થયું। યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની અખંડ જ્યોતના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે રાણિયા ગામના સૌ યુવાનો પણ આની અંદર સુંદર રીતે જોડાયા અને સુંદર આયોજન કર્યું એ બદલ મહારાજના પણ એમને ખૂબ ખૂબ આશીર્વાદ। સૌને જય મહારાજ। महाराज आपનું શુભ નામ? હું મોરારીદાસ મહારાજ શ્રી સંતરામ મંદિર કરમ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.